ગામમાંથી સરપંચ બોલું. તમે જલ્દી અમારા ગામમાં આવો. અમારા ગામમાં કેટલાય હાથી આયા છે, ગાંડા થઈ જાય. આ તમે કાંઈ આવો, કેટલાય માણસોને મારી નાખશે. હું જાઉં બધાને લેવા. જાવા દે ડ્રાઈવર, જાવા દે. કેવડો મોટો હાથી છે, એ અમને કોક બચાવો, નકર આ હાથી હમણાં મારી નાખશે. અરે બાપા, આમ તો અહીંયા માણસ છે, અહીંયા તું રાખ, ટ્રેક્ટર રાખ. સરપંચ અમને બચાવો ને, હાથી મને મારી નાખશે. અરે બાપ રે, અહીંયા તો કેવડો મોટો હાથી ગાંડો છે. કાયક આવી આવો, કાયક આવી આવો. અરે બાપ રે, ડોશીમાં આવી આવો. મેઘા બાપા આવો, કાયક આવો. અરે બાપ રે, આવો આવો કાયક આવો. આમ તો જોવો, અવતાર્યો કાયક, અવતાર્યો. જાવા દે કાયક. તરાડુઆ આખા ગામમાં હાથી કરી ગયા છે. હવે આપણે પાકીને કે બાજુ જાવું? હવે નક્કી મરવાના આપણે. ડ્રાઈવર, સરપંચ અમને લેતા જાઓ. પાછું આવવા દે, પાછું. આ ટ્રેક્ટરમાં બેસા, ટ્રેક્ટરમાં બેસા, મરી જઈશું આપણે. આવો કાયક. આમ તો જો, આ મારો દીકરો ગાંડો હાથી છે. જાવા દે કાયક, ડ્રાઈવર જાવા દે. બાપુ જ્યાં જો અહીંયા નકરા હાથી જ છે, શું કરું? એ બટા હું કરશું, નકરા હાથી આમ તો ને. સરપંચ, ટ્રેક્ટર વાળા ઊભું રાખ તારું ટ્રેક્ટર. આવો કાયકા બેવો, એ કાયકા બેવો. અરે બાપ રે, બેવો. કાયકા આવો. જાવા દે કાયકા, જાવા દે. હા સાહેબ, એ અમે આ પડખેન ગામમાં એક હાથી ગાંડા થયા છે ને, ત્યાં જાવી છીએ. એ હા, બધા ગામડાને બસાવી લઈશું. તમે તારે ઉપાધિ કરો માં. એ હા, એ જાવ દે કાકા, જાવ દે. બધી બાજુ હાથી છે. જાવા દે કાયકા, જાવા દે. પોલીસ સ્ટેશનમાં હાથી હતા, આ બાજુ હાથી છે. હાથી તો ગાંડા છે, પણ આપણને ગાંડા કર્યા. કાયકા જાવા દે, જાવા દે. મને તો બહુ બીક લાગે છે. જાવા દે, તું જાવા દે. ભગવાન, ભગવાન, ભગવાન. ટ્રેક્ટર વાળા, ટ્રેક્ટર ઊભું રાખ તારું. ટીટિયા હેઠો ઉતર, કાયકા હેઠો ઉતર. અરે બાપ રે, આને કાયકા ટ્રેક્ટરમાં લઈ લે. એ સરપંચ, આનું તો પૂરું થઈ ગયું છે. જીવતા આપણે આટલા જ છે. હવે આપણે શું કરવું? મેં પોલીસ વાળાને ફોન કરી દીધો છે. હવે આ લાશુને હરગાઈ નાખશે. આપણે એક કામ કરો, હાલો કાયકા, આપણે આ ગામ મેકીને વહી જાય તલાવદીના. હાલો કાયકા, હાલો. ચાલુ કરે ડ્રાઈવર. ભગવાન કાયકા, ભગવાન. સરપંચ, આ સરપંચ હવે ક્યાં વહી જાય છે? આમ જોતો આ હાથી ગાંડો થયો અને આ નાના નાના છોકરાને મારી નાખ્યા. અરે બાપરે, આ તો હાવ છોડી છે. હાલ, આ તો હાવ હાથ વરાનો લાગે છે. હે, આ હાથી અડધા ગામને મારી નાખે ને એ પેલા હાલો
હાલો પણ આ સરપંચ ક્યાં ગયા? સરપંચને ફોન કરું. સરપંચ તમે ક્યાં હો? હે અરે બાપરે, હાલો અમે આવી છીએ. હે ખાલી 10-15 જણા જીવે છે. સરપંચ ને લઈ અને આમ 12 વાગ્યા જાય. હાલો આપણે વાંચે હાલો. આમ જોતો અને આમ જો હે આથી બાજી હામો જોડે તો ઊભી ન રાખતો. જાવ દે કાકા, મારા ડોમાં આ ગામમાં નકરા આજી છે ગાંડા. જાવ દે કાકા. ચાવા દે કાયકા, ચાવા દે. તારી મને આ બાજુ મોટો જબર હાથી છે. આમ જવા દે કાયકા, જવા દે. સરપંચ સરપંચ આ સરપંચ બધાને લઈને ક્યાં હોય ગયા? સરપંચ હા તમારા બાપ આમ જોતો એ તો કેટલા હાથી હે. તમારા બાપ બધા ગાંડા થયા લાગે. એક કામ કરી આ હાથી કંઈક આપણને મારી નો નાખે. હે બંદૂકમાં ગોળીઓ છે ને? હા હા એવું લાગે ફોડજે હો. હે આથી નીકળવું પડશે. હે ડ્રાઈવર આમ જાવ દે ગાડી, આમ જાવ દે. હાલ આમ જો સરપંચ ને જાય બતાવ દે. સરપંચ સરપંચ હવે કઈ બાજુ જાવું? ટ્રેક્ટર વાળા ડ્રાઈવર ઊભું રાખ, બંધ કર ટ્રેક્ટર. તારો બાપ આમ ફરતી બાજુ હાથી છે, હવે ક્યાં જાવું? સરપંચ સરપંચ તમને ક્યારનો હું હાથ પાડું છું. સરપંચ આ બધી બાજુ હાથી છે અને પાછલા ગાંડાઈ થઈ ગયા છે. હવે આમ જો આપણે બધા મરવાડા થયા છે અને જો તમારે જીવવું હોય ને તો તમારે હું કહું એમ જ કરવું પડશે. સાહેબ બોલો, શું કરી? રહ્યો હું મારા સાહેબને ફોન કરી લઉં. સાહેબ એ ગામમાં ગાંડા હાથી કરી ગયા છે. હા અડધા ગામને જ મારી નાખ્યું. ખાલી 20 જણા જીવે છે. એ બધાનું શું કરું? હે વાતો ને હાલો બધાને પોલીસ કે લેતા આવું. પણ સાહેબ હવે જો હાથી મને મારી નાખે નહીં પહેલાં મારે ફાયરિંગ કરવું પડશે. હાથે વાતો ને હાલો. હે સાહેબ મને છૂટ આપી છે કે જેટલા હાથી ગાંડા થઈ ગયા ને એને તમ તાર ગોળી મારી દો અને ધ્યાન રાખજો કોઈ હેઠા નો ઉતરે ને મરશો. ડ્રાઈવર મારી ભાઈ આવવા દે. હાલ સરપંચ હેઠા નો ઉતરતા જવા દે હું આગળ તમે બધા ભાઈ